ઈ કે ફોર વ્હીલ ચાલુ હતી તો બીજાને કહેતો તો જરીક ધક્કો મારે ને ઉપડતી નથી. ચાલુમાં સેલ્ફ મારે ક્યાંથી ઉપડેલી તો હતી. પછી મેં સૂટ આપી દીધી. હવે જે થાય ખેર, પણ મને જો હું કાયમ કહું છું બધાય ખાતા છે, વળી કોઈ દુઃખ ન લગાડતા. હું એક કવિ ચારણ તરીકે આવ્યો એટલે મારી ફરજ આવે એટલે વાત કરું. આ સારું નથી એવા બધાય કહે છે એટલે, બાકી બધાય ખાય છે એમાં હું એમ કહું હું કોઈ મહાન માણસ એવું નથી. હું નથી ખાતો એટલે નથી ખાતો એટલું ખાલી. પણ એક વાત છે કે હું કયા કુળમાં જન્મો છું અને મારી કુળદેવી કોણ છે અને મારો પરિવાર અને મારો ધર્મ અને મારો ઈષ્ટ કોણ છે અને હું ભારતમાં જન્મો છું. આનાથી મોટો નશો મારે તમારે બીજો કરવો જ ન પડે ભલા માણસ. આનો નશો જેથી તમને મને લાગી જાય એટલે બીજા નશાની જરૂર. પણ થોડું કામકાજ હોય ઘણા મને એવું કે ભાઈ નવરું બેહવું હોય તો કોઈ કામ હોય આ તે તો એ ઉકલે નહીં એટલે આવું બધું કરવું પડે. લેશું પણ હું મૂળ ઘોડાની વાળી વાતે ભૂયો જાઉં. અમારું પાછું નક્કી ન હોય કારણ કે તમારા મસ્તક એ અમારા પુસ્તક. આ પુસ્તક તો છે નહીં કઈ, પણ તમારા પડકારો સાંભળો એટલે બે ઘોડા નીકળ્યા. ટૂંકમાં વાત કરું, વાહે એક વાહે મારફાડ કરતી ફોજ વહી આવે બાદશાહના સેનાપતિની. એમાં હાકડી નળાવી હાથલિયા થોરની બબે માથોડા બે બાજુ વાડ, સામેથી બોરડીના કાંટાના ગળાએ ભરેલું ગાડું આવે. બે ઘોડે સવારો જતા હતા એને જોયું કે હા હવે શું કરશું, વાહે સેના આવી ગઈ છે. આગળ ભરેલું ગાડું, નકરો માણસ નીકળે નહીં એવું છે, શું કરાય. એક અસવારે કીધું મરી જાય. 1 2 25 50 100 200 જેટલાના કાપા એના માથા કાપીને ખપી જાય. બીજા અસવારે કીધું મરવાના, મારવાના, ઊભું રહેવાના, લડી લેવાના, નીકળી જવાના. ટાણા હોય ગમે ત્યારે નો લડી લેવાય, નકર કોઈ ચોખા જોરવાય નો આવે પછી. એટલે કે પણ તો કેમ ઘોડો કુદાવો. ટૂંકમાં વાત કરું, આગલા અસવારને ખાસ માતાઓ બેનો તો ખાસ આ વાત સાંભળજો, બધાય સાંભળે છે. આગલા અસવારને વાહિલા પાછળના અસવારે કીધું તમારા ઘોડાને એક બાજુ ખેવી લ્યો તો હું કુદાવી દઉં. આગલા અસવારે ઘોડાને એક બાજુ ખેવ્યો, પાછળના અસવારે ઘોડાને પાછો હટાડી કેસવાળી ઉપર હાથ ફેરવી કહેવાળી માથે ઠપાટ મારી બગાટ જમ કરતું ઘોડું કૂદી ગયું ભર માથેથી. બીજા અસવારે ઠપાટ મારી બીજું ઘોડું કૂદી ગયું. મિત્રો બે ઘોડા ભર માથેથી કૂદ્યા પછી આખી રાત સવાર બીજો દી 85 ગાઉનો પલો કાપ્યો બે ઘોડાએ. વાહે ફોજ વહી આવે બાદશાહની, મારો 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 મારફાડ. એ સંઘર્ષનો એક સમય હતો. અત્યારે તો સારું છે આપણા માટે, સરહદ માથે તો કાયમ માથા આપણા માટે દેવાય જ છે. પણ બે ઘોડા જાતા હતા પવનમાં, એમાં 85 ગાઉનો પલો કાપ્યા પછી હવે સાંભળજો. પેલો ઘોડો જેને ભર માથેથી કુદાવેલો એ અસવાર પોતાના સાથીદારને એમ કહે છે સાંભળ્યું શું કામે કીધું. પેલો ઘોડો કુદાવ્યો એ ભારતની સ્ત્રીનો ઘોડો હતો, બાઈમાણાનો ઘોડો હતો, આ દેશની હારી નારીનો ઘોડો હતો. પોતાના પતિને કીધું સાંભળ્યું કે હા હવે મારાથી ઘોડા ઉપર નહીં બેસાય, તમે નીકળી જાઓ. કે પણ મોત થાય, વાહે સેના આંબી ગઈ છે. 85 ગાવ ઘોડો દોડવી શકી અને હવે તને શું વાંધો છે. તઈ બાઈએ કીધું મને પ્રસૂતિની તૈયારી છે, દિવસો અને ટાણું પૂરું થઈ ગયું છે, મને બાળક જન્મવાની તૈયારી છે, માટે તમે નીકળી જાઓ. મિત્રો 85 ગાવનો પલો કાપ્યા પછી ભારતની હારી નારી પોતાના પતિને કહે છે કે મને બાળક જન્મવાનો સમય થઈ ગયો છે, પ્રસૂતિની પીડા ઉપડી છે, તમે નીકળી જાઓ. પુરુષ કે તને છોડી ન જાઓ તો તમને ગીતાની આણ છે, માતાજીના સોગન છે, તમે વયા જાઓ, મને કન્યા ઉપર અને માતાજી ઉપર વિશ્વાસ છે, મારી આબરૂ નહીં જાય. ટૂંકમાં પુરુષ નીકળી ગયો. બાઈ આમ ભાલાનો ટેકો લઈ અને ઘોડામાંથી નીચે ઉતરતી હતી ને તો બાદશાહની સેના આટો વાટી ગઈ. બાદશાહની સેના આટો વાટી ગઈ અને સેનાપતિ બાદશાહનો હતો ને એને બાઈ સામું જોયું, આ તો ભારતની દીકરી. બાદશાહના સેનાપતિના હાથમાંથી હથિયાર પડી ગયા અને એટલું બોલો યા અલ્લાહ લાહૌલ વલ્લાહ ये मैं क्या देख रहा हूँ, भारत की औरत की यह ताकत. एक रात में 85 गऊ की मंजिल काटी. इस औरत ने शकट पर से घोड़ा कूदाया. अब उसे तो प्रसूति की तैयारी है. भर माथेથી ઘોડા કુદાવ્યા, 85 ગાઉનો પલો કાપ્યો. બાદશાહનો સેનાપતિ સલામ કરીને એટલું બોલ્યો હતો કે 85 ગાઉ ઘોડા દોડવી શકે, એ પૂરા દિવસો જતા હોય, પ્રસૂતિની તૈયારી હોય ત્યાં સુધી 85 ગાઉ ઘોડા દોડવી શકે, એ તો હિન્દુસ્તાનની દીકરી કરી શકે, બાકી દુનિયામાં કોઈની તાકાત નથી. સલામ કરી ગયો સાહેબ, સેલ્યુટ કરી ગયો બાદશાહનો સેનાપતિ. હારે ઘણા અધૂરિયા હોય ને બધા પ્રકારના માણસો હોય, એમાં ચિંતા ન કરવી. હારા તમે કામ કરો એમાં અમુક એવો હોય એને ન ગમે, એમાં મૂંઝાવવું નહીં તમારે. ગાયના આંચળમાં ઈંતળી છોટી હોય ને એને ગાય દોવાની ચાલુ થાય ને ધાર થાય ને દૂધની તો અહીંથી આ લઈને આ વહી જાય, ન્યા મંડે લોહી પીવા.
દૂધની ધાર થતી હોય તો ઈ ન પી લેવું જોઈએ, પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય એને તમે દૂધ પીવડાવો ગમે એની ચિંતા ન કરવી. 12 મેઘ ખાંગા થઈ જાય 8 મહિનામાં ધરતી માથે. બધી વનસ્પતિ 5 દી થાય તો ઝીણી 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 કોળાવા માંડે. ઝાડવાની માલિકો બધાય ઝાડમાં કૂપળા માંડે ફૂટવા. 18 ભાર વનસ્પતિ કોળાવા માંડે ને પાંદડા માંડે આવવા. એક નો કોળાય. કોણ ખબર? કેરડો. એને પાન ન આવે તો આમાં વરસાદનો વાંક બરાબર હળીડો નહીં. અમુક એવા જરડાના પેટના હોય એને કૂપળા ન ફૂટે એમાં ચિંતા ન કરવી, તમે તમારું કામ કરવું. એમ અમુક અધૂરિયા હતા, એને કીધું औरत को पकड़ लो उसको काट दिया जाए. सेनापतिए कીધું उसको हाथ मत लगाविए, औरत नहीं भारत की शेरनी है, किसी को खा जाएगा. અને કેળો પડી ગયો તો મિત્રો સેનામાં હામું કોઈ નહોતું જોતું. બાદશાહનો સેનાપતિ જોઈ રહ્યો. ચોટીલાથી અડધો કેવો નાનો ડુંગરો. બાય પગથિયા મંડી ચડવા. શડાપ શડાપ ડુંગરના પગથિયા ચડવા મંડી. बादशाह सेनापति एना मानसों ने कही दीधुं उसको कुछ मत करो, जाने दो ये शक्ति है, उसको प्रणाम करो. सेनापति एटલું પૂછ્યું, બેન દીકરી હું બાદશાહનો સેનાપતિ છું કે તો એક નહીં 100 હુયાણીઓ બોલાવી દો. તને કંઈક થાય તો મને પાપ લાગશે, તારા વીરત્વને હું સલામ કરું છું. બાઈ એટલું કીધું, જરૂરત નહીં है, युद्ध के लिए तैयार रहो. सेनापति विचार करे कि युद्ध करશે કોણ? બાઈ મંડી શડાપ 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 પગથિયા ચડવા. ઉપર શિવનું મંદિર, 16 સ્તંભનું મંદિર, 3 ઘુમ્મટનું મંદિર. બાઈ શિવ મંદિર જોયું એટલે ઝટ દરવાજો ખોલી અંદર જઈને અંદરથી શિવ મંદિરનો દરવાજો બાઈ બંધ કરી દીધો. એકલી બાઈ. બાદશાહનો સેનાપતિ મંદિરના દરવાજા સામે આવીને ઊભી ગયો. આખી સેના મંદિર ફરતી ગોઠવાઈ ગઈ. શું પરિણામ આવે છે એમ ઘડીક વાર થયું. મંદિરમાં બાએ બાળકને જન્મ આપ્યો અને બાળકને રોવાનો અવાજ બારે સંભળાણો. હુઆ 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 અવાજ સંભળાણો. સેનાપતિ બહારથી પૂછ્યું, બેન દીકરી કોણ? દીકરી કે દીકરો? તો કે તમારું મોત. તમારો કાળ શિવાજી જન્મો છે, હવે તમારે રહેવું એમ રહેજો, તમારો કાળ જન્મો છે. સેનાપતિએ કીધું, મારે એનું મોઢું જોવું છે. આવી માં હોય તો દીકરો કેવો હોય છે? બેન મને એનું મોઢું દેખાડ તારા દીકરાનું. તો કે 18 વર્ષે રણ મેદાનમાં આવી અને તારી છાતીમાં બરસી મારે તેથી જોઈ લેજે, આગળ મારા શિવાનું મોઢું ન જોવાય. એ જન્મ દેનાર જીતીબાઈ હતી, જન્મનાર શિવાજી હતો. એના બાપનું નામ શાહજી. શિવનેરીનો કિલ્લો, શિવ મંદિરમાં જન્મો એટલે એનું નામ શિવાજી પાડવામાં આવ્યું. આજ કોલેજમાં છોકરાને પૂછી શિવાજીના બાપનું નામ શું? તો કે એકચ્યુઅલી ખબર નથી. શાહરુખ ખાનના બાપનું નામ શું? તો કે ઈ ખબર છે. તઈ આપણે એમ થાય કે નાનો હતો તો પોલિયાના 2 ટીપા પાયા, એના કરતા 3 ડીડીટીના પાઈ દીધા તો સારું હતો. આપણી અસ્મિતાની ખબર નથી. આનંદ કરવો જરૂરી છે, મોજ કરો, એન્જોય કરો. ફિલ્મ સારું આવે તો જોવો, મને વાંધો નથી. સિરિયલું જોવો. માતાઓ બહેનોને કહું, સિરિયલું 2 ઓછી જોવાય તો વાંધો નહીં, પણ 2 જૂના લગ્ન ગીત અને જૂના હારા 2 હાલરડા યાદ રાખશો ને તો હજી ભોજા ભગત ને વલ્લભભાઈ પટેલ ને શિવાજી ને પ્રતાપ ને અહીંયા અવતાર લેવા આવશે. એ ગોતે છે પ્લેટફોર્મ તો જોઈને ઉતરવા માટે. એમનેમ નથી થતું. એવી જનતાઓની જે મજા છે તમે ઈ જ છો, પણ એના માટે સંઘર્ષ કરવો પડે સાહેબ. ઈ બાઈ તેથી પહાડમાં ઘોડિયું બાંધીને ગાતી હતી. છેલ્લે કહું, ઝવેરચંદ મેઘાણી લખે છે, શું કે છે ઈ બાઈ? તો યા ભુમાવું ગેલ ચાંદલો ને જીજા બાઈ ને આવ્યો ઈ બા. આવ્યો બાલ રે ને નારો બાલુડા ને માતહી સોને હણાણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રોનાવે માતાજી જા બાઈ જોડાવે.
પરંપરા છે. આપણે કોઈ દેશની ટીકા નથી, બધાય દેશને વંદન છે. કારણ કે આપણે બધાય દેશ છે, આપણા ગુજરાતીઓ અને ભારતીયો આખા વિશ્વમાં છે. પણ એક કહી દઉં આપને, ભારત ભારત છે સાહેબ. ઘણી વખત એમ લાગે આપણને કોઈ એકાદો આટો ફોરેનમાં મારી આવે તો એ વાતો કરતા હોય. એકચ્યુઅલી ઇન્ડિયા તો ઠીક, પણ ફોરેન તો ફોરેન છે. ત્યાં આપણે એમ થાય તું અહીં પાછો આવ્યો હું કામે? વિશ્વ આખાના દેશને વંદન છે. હું કાયમ કહું છું, આખા વિશ્વમાં જેટલા દેશ છે બધાને વંદન. એક ચીન ને પાકિસ્તાન સિવાય, એને તો કેમ વંદન કરવા? પણ ભારતની જે ઉજળી પરંપરા છે, એક ટેસ્ટ ટ્યુબ બેબી બનાવ્યું ને ભારતે, એક ટેસ્ટ ટ્યુબ બેબી, તો આખા એ વખતે હતા ને કે છે દીકરી જવાન થઈ ગઈ હવે તો, પણ ટેસ્ટ ટ્યુબ બેબી ભારતે બનાવી તો આખા વિશ્વની માલિકો બધે મીડિયામાં આવવા માંડ્યું. ભારતમાં હોત ચિત્રલેખામાં લેખ આવ્યા, ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ. એક ટેસ્ટ ટ્યુબ બેબી બનાવ્યું. આપણા માટે બિલકુલ નવું નથી. મહાભારત ધ્યાનથી વાંચજો, મહાભારત ધ્યાનથી વાંચો. ગાંધારીએ પિંડ જન્મો હતો, એ ભ્રૂણના 100 કટકા કરવામાં આવ્યા અને 100 દ્રાવણના ઘડા બોલાવવામાં આવ્યા અને 100 કૌરવો છે ને ઈ એક ટેસ્ટ ટ્યુબ બેબી છે. આપણે ત્યાં 5,500 વર્ષ પહેલા આ ઘટના બની ગઈ હતી. એટલે ભારત ભારત છે સાહેબ. વિશ્વ આખામાં ફરજો. પણ હું એટલે રાડું નાખીને કહું. બીજી વાત તમને અટાણે વિજ્ઞાન એવું કે સ્ત્રીમાંથી પુરુષ થઈ જાય, પુરુષમાંથી સ્ત્રી, આવું બધું વિજ્ઞાનમાં થાય છે, આપને ખબર છે. આપણા માટે નવું છે જ નહીં. મહાભારત ધ્યાનથી વાંચજો. શિખંડી છે એ સ્ત્રી જન્મો તો જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો હતો, એટલે ભીષ્મ પિતાએ હથિયાર નાખી દેતા હું સ્ત્રીની સામે હથિયાર નથી ઉપાડતો. આવી તો તમને 1000 દાખલા આપી શકું. હો 1000. 2-3 વર્ષ પહેલા છાપામાં આવ્યું હતું. આ ભણેલા મિત્રો મારી સામે બેઠા હોય એટલે ઘણા વિજ્ઞાનને સાથે લઈને હું 21મી સદીનો કલાકાર છું, એટલે હું આ વાત કોઈને ઓલું ન લાગે. હા, બણગા ફૂંકવા વાળા આમ નહીં. 2-3 વર્ષ પહેલા વિદેશમાં એક પુરુષે 2 બાળકને જન્મ આપ્યો. બધાયના આમ આંખું ફાટી રહી. બધાયને વિચાર થઈ ગયો કે આવું વિજ્ઞાન પૂગી ગયું કે આપણા માટે નવું છે જ નહીં. આપણા શાસ્ત્રો ધ્યાનથી વાંચજો. માનધાતા છે ને, માનધાતા એના બાપના પેટમાંથી જન્માતા હજારો વર્ષ પહેલા આપણે ત્યાં આ ઘટના બની ગઈ છે. ઈ ભારતી છે. એટલે આ દેશની જનતા શું કહે? પેટમાં પોઢી, હવે પેટમાં પોઢી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. શિવા જીએ રામ લક્ષ્મણની વાત. માતાજી ના મુખ જે દીથી ઉડી એની ઊંઘ તે દીથી. શિવાજી ને નીંદ નો નાવે, માતાજી જા બાય દુરાવ્યા. હા ભૈયા, બેનું 6 મહિનાના છોકરાને લઈને ડોક્ટર પાસે જાય. ડોક્ટર સાહેબ, મારા દીકરાને મારું ધાવણ હદતું નથી, મારે શું કરવું જોઈએ? આપઘાત કરીને મરી જાવ, બીજું શું કરવાનું હોય? આ હું નથી કહેતો, ઝવેરચંદ મેઘાણી કહે. તમે ખાવ છો શું? કેમ હદતું નથી? આ દેશની જનતા હદતું નથી એમ ન કહે તો શું કહે? મેઘાણી કહે છે ધાવી લેજે, હવે ધાવી લેજે મારા પેટ, ધાવી લેજે ખૂબ ધ્રપીને. હવે ધાવી લેજે મારા બાળ, ધાવી લેજે ખૂબ ધ્રપીને. હજ શિવા બેટા ખૂબ ધ્રપીને.
દેશે નય રણ ખેલુડા ખાવા મુઠી ધાનની વેળા શિવાજી ને નીંદ રોના રે માતાજી જા બાય જુગા જય હો અરે હા જય મા ઉમિયા ભગવીને મારા દેશનો દીવો એક પાગ ભગવીને એક પાગ ભગવી મારા દેશનો દીવો નામ વિવેકાનંદ મરજીવા એ પાઘડી વાલા પાઘડી જીવા પંજાબી એનું નામ ભગત સિંહ પાક પંજાબી એક પાક પંજાબી એનું નામ ભગત સિંહ ગોરિયાવો ગભરાય મરજીવા એ પાઘડી વાલા પાઘડી જીવા દેશનો દીવો એનું નામ વિવેકાનંદ મેં પેલી પાઘડી ભગવી લીધી છે આ દેશ કૃષિ પ્રધાન છે અને ઋષિ પ્રધાન પણ મારો દેશ છે સ્વામી વિવેકાનંદ જ્યારે હિન્દુ ધર્મ માટે બોલવા માટે અમેરિકામાં ગયા આપણે ખબર છે બીજે દિવસે તો એનો વારો આવ્યો હતો શું આ દેશના સાધુની ત્રેવડ અને ખાલી મારા વાલા ભાઈઓ તથા બહેનો એટલું બોલ્યા પણ 2.5 મિનિટ સુધી તો ઓડિયન્સે દાદ આપી હતી તાળી ઉપાડી અને પછી બોલ્યા એ હાવજ રણકો છે સાહેબ બોલ્યા પછી નીચે ઉતરીને હાલતા થયા તો ભૂરિયાની ધોળિયાની અમેરિકાની ધરતીની 18 વર્ષની દીકરી આડી ફરીને વિવેકાનંદને કીધું મારે તમારી હારે લગ્ન કરવા છે વિવાહ કરવા છે વિવેકાનંદ ઘુમરી ખાઈ ગયા હું ભારતનો સાધુ છું ભારતની પાઘડી ધર્મની મોડ લઈને આવ્યો છું અને આવી વાત કરે છે આ દીકરી મારી હારે હું કામ લગ્ન કરવા સ્વામીજીએ પૂછ્યું તો કે તમારે હારે સંસાર સુખ ભોગવવા હારું જ લગ્ન કરવા એવું નહીં પણ હિન્દુસ્તાનની ધરતીમાં સ્વામી વિવેકાનંદ હોય તો અમેરિકાની ધરતીને તમારાથી મને એક તમારા જેવો દીકરો મળે એ દીકરા હારું થઈને તમારી હારે લગ્ન કરવા તો સ્વામી વિવેકાનંદે કીધું દીકરા હારું મારી હારે લગ્ન કરવા તો કે હા તો કે આજથી તું મારી માન હું તારો દીકરો આવો દીકરો તને ક્યાં મળવાનો છે ભલા માણસ આ પરંપરાને યાદ કરીએ છીએ
કાલે ગઈ 23 માર્ચ 1931 ભગતસિંહને જ્યારે ફાંસી દેવાની હતી ત્યારે ચરણસિંહ નામનો એનો જેલરે આવીને કીધું તો ભગત તને કાલ ફાંસી દેવાની હતી બંધ રહી છે અને આજે દઈ દેવાના છે 7:30 વાગે કાલનું કેન્સલ કરીને એક દી વેલી કરી નાખી છે. આલે વાયગુરુનો ગુટકો વાંચી લે. ભગતસિંહે ચુંબન કરીને ગુટકો મૂકી દીધો. નથી વાંચવો કાં તો કે મીડિયા વાળાની નજર મારા ઉપર છે બધા. મરવા ટાણે જો ગુટકો વાંચતો હોય તો કાલ કહે ભગતસિંહ મોતથી બીવા મીડ્યો તો એટલે ધર્મના થોતા ફોડવા મીડ્યો. પૂછવામાં આવ્યું તારી છેલ્લી ઈચ્છા શું છે ભગતસિંહ? તો કે છેલ્લી ઈચ્છા એ છે કે ઝટ ફાંસી આપી દો, જલ્દી ફાંસી આપો, એ મારી ઈચ્છા. તો કે આટલી બધી ઉતાવળનું કારણ તો કે ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું છે એક કપડાની જોડી તમે કાઢો અને બીજી જેમ પહેરો ધારણ કરો એમ જીવ છે એક ખોળિયું છોડી દે તરત બીજું ખોળિયું તૈયાર કરે છે. ભગતસિંહ કે જલ્દી ફાંસી આપી દો, જલ્દી મરી જાઓ, શહીદ થઈ જાઓ અને પાછો ભારત દેશમાં કોઈ જનેતાના કુખે અવતાર લઈ અને જિહાદની મસાલ લઈને આવી જાઓ. હજી મારો દેશ આઝાદ નથી થયો. ઈ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ લાહોરની જેલમાં હતો ને ભગતસિંહ ત્યારે સોડાવવા માટે ગયા હતા. માતાઓ બેનું દીકરીઓ રાયડું નાખતા હતા. हमें हमारा भगत सिंह वापिस दे दो, हमें आजादी नहीं चाहिए, हम कुछ नहीं करेंगे, बस भगत सिंह को फांसी मत दो, हमें भगत सिंह दे दो, हम कुछ नहीं करेंगे, आजादी नहीं चाहिए. यदि जेल माथी डणकतो तो हावज भगत सिंह ऐसा मत कहो, मैं आजादी मांग के नहीं, मैं आजादी छीन के ले लूंगा, मेरा जन्म सिद्ध अधिकार है. અને ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ સિંધુ નદીના કિનારે ફાંસી દીધા પછી ને પૂરો અગ્નિ નહોતો મળ્યો. આપણી ઉપર થોડું થોડું દુઃખ આવે, ચિંતા ન કરવી. લોહી, ચામડું અને માંસ બળી ગયું હતું. કેરોસીન છાટીને હળગાવવામાં આવ્યા હતા એને અને પિંજરા આખા એમને પડ્યા હતા. એની ખબર કાઢવાય કોઈ નહોતું ગયું. ભારતની આઝાદીના પાયાના પથ્થર છે. અને કાકોરી કાંડ જ્યારે કર્યો ને, ટ્રેનને જ્યારે લૂંટી ત્યારે ચંદ્રશેખર આઝાદે એના મા બાપ બહુ ગરીબ હતા એને બોલાવવામાં આવ્યા. બેટા તે ટ્રેન લૂંટી છે તે આટો મારી જાય. ઘેરે જ્યારે ગયો મા બાપે કીધું ખાવાનો એક રોટલો નથી, 2 દી 3 દી થોડું કોક દઈ જાય ખાઈ છે. બેટા તમે ટ્રેન લૂંટી બહુ મોટો, એમાંથી બહુ મોટું નાણું તમને મળ્યું છે, અંગ્રેજોની ટ્રેન લૂંટી, થોડુંક આપ એટલે તને બોલાવ્યો. તો ચંદ્રશેખર આઝાદે કીધું કે અટાણે 2 ગોળી છે મારી બંદૂકમાં, કયો તો મા બાપ 2 ની ગોળીઓ મારતો જાવ, બાકી મેં જે ધન લૂંટ્યું છે ને એ તો મા ભારતીને આઝાદ કરવા માટે ઉપયોગ કરવાનો છે, એ તમને મા બાપને ન આપી શકું સાહેબ. આવા કેટલા યુવાનોએ સંઘર્ષ કર્યા છે, એ મારી તમારી મા ભારતી છે. આપણું બહુ વ્યૂ ન જાય એટલે હું આવી વાતો ગામડે ગામડેથી લઈને ખબર પડે. છેલ્લી એક વાત કરી દઉં પછી આ, કારણ કે ઘણો સમય થઈ ગયો છે, પણ એક વાત કરી દઉં. ભણેલા માણસો મારી સામે બેઠા છે. તમારા કોઈ 10-12 વર્ષનો છોકરો ભણતો હોય તો એને પૂછજો કે પેલું પ્લેન કોણે ઉડાડ્યું હતું, એટલે તમને જવાબ મળશે. તમને ખબર હોય, પણ આ તો એમ કે થોડોક સમય થઈ ગયો અને ભૂલાઈ ગયો એટલે હું છોકરાનું કહું છું. છોકરાને આપણે કોઈને પૂછ્યું પેલું ભણાવવામાં આવે છે, પેલું પ્લેન કોણે ઉડાડ્યું, તો કે રાઇટ બ્રધર છે. 2 ભાઈઓ અમેરિકામાં થઈ ગયા, એમણે પેલું દરિયાના કાંઠેથી પ્લેન ઉડાડ્યું. 120 ફૂટ પ્લેન ઉડ્યું પછી ક્રેક થઈને પડી ગયું. આ વાત કરવાનું અહીંયા શું કારણ? મારે આવી વાતો કરીને મા ઉમિયાને અને ભગવાન રાઘવેન્દ્ર સરકારને એક ધૂપ દેવાનું છે. મારે આ મારું ભજન છે, હું એમ માનું છું, એટલે હું આ વાતું કાયમ કરો. આ પાટીદાર પરિવાર આવડું જ્યારે કાર્ય કરતા હોય, મને ઠેઠ સૌરાષ્ટ્રમાંથી જુનાગઢથી અહીં હું આવ્યો હું તો આટલું કહેવાય જાય તો મને એક હોજરી વળે એમ, આપણી દેશી કાઠિયાવાડી ભાષામાં હોજરી વળી જાય એમ. એટલે ભણાવવામાં આવે છે. તો અહીંયા વાત કરવાનું કારણ શું? રાઈટ બ્રધર છે 1903 પ્લેન ઉડાડ્યું પેલું. આજ આખા ભારતમાં નહીં આખા વિશ્વમાં તો ભણાવવા આવે તો વાંધો નથી, પણ મારા ભારતમાં ભણાવવામાં આવે છોકરાને કે 2 ભાઈઓએ આ પ્લેન ઉડાડ્યું. એનું મને દુઃખ છે. દુઃખ કયું છે એ તમને કહું. રાઇટ બ્રધર્સ 2 ભાઈઓએ અમેરિકાની ધરતીમાં 1903 પ્લેન ઉડાડ્યું. એની પહેલા 8 વર્ષ ભારતની ધરતીમાં મહારાષ્ટ્રમાં મુંબઈની જૂ ચોપાટીમાં શિવકર બાપુજી તલપડે નામના મરાઠાએ 1895 પ્લેન ઉડાડ્યું હતું. ઓલું પ્લેન એના પછી ઉડ્યું, 115-20 ફૂટ ઉડ્યું હતું. શિવકર બાપુ આપણા સયાજીરાવ ગાયકવાડ બરોડાવાળા એમની હાજરી હતી. રણાડે કરીને હાઈકોર્ટના મેન જજ હતા એની હાજરી, અને મોટા મોટા ભારતના પ્રતિનિધિઓની હાજરી હતી. આ કોઈ મારી બનાવેલી વાત નથી, જાણી લેજો, આપ ભણેલા છો બધા. અને શિવકર બાપુજી તલપડે નામનો મરાઠો, એમણે ભરદ્વાજ મુનિનું વિમાન શાસ્ત્ર વાંચી અને નકશા બનાવીને પ્લેન બનાવ્યું. 1500 ફૂટ ઉડાડ્યું, રિમોટ થી ઊંચું ઉડ્યું 1500 ફૂટ, અને પછી બરાબર રીતે પાછું લેન્ડ થઈ ગયું હતું. એ મુંબઈમાં ઉડાડેલું, એ 1895 ઉડાડ્યું. એ અંગ્રેજોએ એના નકશા ફોહલાવીને લઈ લીધા. એને એમ કીધું અમે તને મદદ કરશું, તું આગળ વધીશ, તને અમેરિકા લઈ જાશું, અમને મદદ કર. બધાય નકશાઓની વિમાન શાસ્ત્ર બધું એને આપી દીધું. અંગ્રેજો ઇંગ્લેન્ડ લઈ ગયા, ત્યાંથી અમેરિકા
અમેરિકા પુગાડ્યું અને અમેરિકાના વૈજ્ઞાનિકો રાઈટ બ્રધર્સે આપણા શિવકર બાપુજી તલપેડે 1500 ફૂટ ઉડાડીને બરાબર ઉતાર્યું હતું. એના પછી 8 વર્ષે રાઈટ બ્રધર્સે અમેરિકાની ધરતીમાં પ્લેન ઉડાડ્યું. આખા વિશ્વની માલિકો ઇતિહાસ રાઈટ બ્રધર્સનો બે ભાઈઓનો પ્લેન ઉડાડવાનો બોલે છે. આપણો શિવકર બાપુજી તલપડે ધૂળમાં દટાઈ ગયો એનું દુઃખ છે. એટલા માટે હું આવી વાતો ગામડે ગામડે જાણી લેજો કોકદી. એટલે હું રાડ્યું નાખું છું, બાકી તો પ્રોગ્રામ તો હાલે, પણ મને આનો પોરહ છે એવી આપણી વાતો. એટલે છેલ્લે 2 કડી મને ફરમાઈશું ઘણી આવી, ફરમાઈશું બધી બહુ સારી આવી છે એટલે આનંદ. પણ 2 કડી લઈને પછી ભાઈને તો હું પૂછું, કાલે શહીદ દિવસ ગયો છે એટલે મને ગમતું એવું એક ગીત. ये है अपना राजपुताना नाजी से तलवारों पे, ये है अपना राजपुताना नाजी से तलवारों पे, जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे, यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे, कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियाँ अंगारों में, रही है कण कण पे कुर्बानी राजस्थान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, आओ बच्चों तुम्हें दिखाएं जाकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान। देखो मुल्क मराठों का ये जहाँ शिवाजी डोला था, देखो मुल्क मराठों का ये जहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था, बोली हर हर महादेव, बोली हर 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 बहुत सरस साउंड। હું ફરીવાર આ કડી બોલું છું, છેલ્લે મારે પૂરું કરવા જઈ રહ્યો છું. જેટલા મિત્રો બેઠા છે, માતાઓ બહેનો બેઠા છે, વડીલો અને વાહે પાછળ ઊભા ની સુધી બધાને વિનંતી, હર 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 આવે ત્યારે ઊંચા હાથ કરી મારે હર હર કરજો. એટલે આ દેશભક્તિનું ગીત છે અને દાદા સોમેશ્વરની પણ વંદના થઈ જાય. ફરીવાર કડી બોલું છું એટલે देखो मुल्क मराठों का ये जहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था, बोली हर हर महादेव, बोली हर 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 क्षमा तमने हो, बोली हर हर महादेव, बच्चा बच्चा बोला. શિવાજીની વાત તમે આપણે યાદ કરી છે, એના આપણે મની ઓર્ડર નથી આવતા, પણ શિવાજી મહારાજે જે સુરતને લૂંટ્યું, સુરતના બાદશાહને, તો એની દીકરી 18 વર્ષની મુસલમાનની દીકરી. હું એટલે આ વાતો કરું છું, જે કોમવાદ ફેલાવવા વાળા થઈ ગયા છે આપણા દેશમાં. ગુજરાતમાં તો સારું છે, મધ્યપ્રદેશ સુધી આવી ગયું છે, આપણે એમપી સુધી આવી ગયું છે. આપણા દેશમાં બીજા દેશના ઝંડા ફરકાવે. મેં તો વિચાર નક્કી જ કર્યું છે, આ બાજુ મા ઉમિયાને ભોળો નાથ નો આવવા દે, પણ આ બાજુ કઈ એવું આવે તો પછી સપાખરા જ ગાવા છે, મારો મારો, બીજી વાત નહીં હો. કારણ કે આપણું આખો ધર્મનું પૂરું થઈ જાય ત્યાં સુધી તો શું કરશો હું તમે. હું કાયમ મારા પ્રોગ્રામમાં જાહેરમાં કહું કે ઓલો ઓવેસી જાહેરમાં એમ કહેતો હોય કે મારા ગળે કટાર રાખો તો ભારત માતા કી જે ન બોલું, તો મને એમ થાય કે આજ મારો રાણો પ્રતાપ નથી, નકર ઓવેસીના બાપની ત્રેવડ નથી, મારા હિન્દુસ્તાનમાં 2 શ્વાસ લઈ શકે. લાઈવ પ્રોગ્રામ હોય તો હું કાયમના માટે બોલું છું. હા, એટલા માટે हम कायर नहीं है, हम प्यार से रहने वाले हैं, हम भारतीय हैं, हिंदुस्तानी हैं. કોઈને એમ ન લાગે કે આમ કાયર હે. એટલે હું આ વાત કરું. શિવાજીને 18 વર્ષ શિવાજીનો જન્મદિવસ હતો અને આમ બેઠા હતા આનંદથી પાણામાંથી, અને 18 વર્ષની મુસલમાનની દીકરીને લઈ આવ્યા એના માણસો અને કીધું મહારાજ આપ કે લીએ ભેટ લાવીએ હે, તમારા માટે ભેટ લઈ આવ્યા છે, બહુ સરસ છે, જો જન્મદિવસ માટે. શિવાજી કીધું લાવો, એમ કરીને આમ જોયું તો ખબર પડી તો આ તો દીકરી કોક મુસલમાનની, બુરખો પહેરેલો છે. શિવાજી જોઈ રહ્યા પહેલા તો, ઓહો મારા માણસોએ આવું ખરાબ કામ કર્યું, મારા માટે આને આ ભેટ હું સ્વીકારું, મને ઓળખ્યા નહીં મારા સાથીઓ. હજી જોઈ રહ્યા ને એટલે ઓલી મુસલમાનની દીકરીએ બુરખો ઊંચો કર્યો, આમ ઊંચો બુરખો કર્યો એટલે શિવાજી નજર એમને જોઈ રહ્યા.
મુસલમાનની દીકરીએ કીધું તમે શિવાજી મહારાજ છો? તો કે હા. તો કે હું નથી માનતી. કાં? તો કે મેં એવું સાંભળ્યું શિવો કોઈ દી પર માણસની દીકરીની સામું કોઈ દી પરસ્ત્રીની સામું જોવે નહીં. તઈ શિવાજીએ કીધું બેન દીકરી હું એટલે જોઉં છું, હું શિવાજી જ છું, પણ પરમાત્માએ તારા ખુદા તાલાએ તને જે રૂપ આપ્યું છે એવું રૂપ મારી માં જીજાબાઈનું હોત તો હું કેટલો રૂપાળો હોત એવું વિચારતો હતો, એટલે હું તારી સામું જોઉં છું દીકરી. બાકી તું શિવાના ચરણમાં આવી એટલે મારી દીકરી છો, મારી બેન છો, અને સહી સલામત એને પુગાડવામાં આવ્યા હતા. આ ધર્મ છે આપણો. આપણે કોઈ દી કોમવાદની વાતો કરવા વાળા સહી, બધાને પ્રેમ આપવા વાળા છે. એટલા માટે એવી વાતો, એવી ઉજળી પરંપરાની વાતો. એટલે જ આ કડી જલિયાવાલા બાગ ये देखो यहाँ चली थी गोलियां, जलियावाला बाग ये देखो यहाँ चली थी गोलियां, ये मत पूछो किसने खेली यहाँ खून की होलियां, एक तरफ बंदूके दन 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 दन, एक तरफ बंदूके दन दन, एक तरफ भी गोलियां, मरने वाले बोल रहे थे, मरने वाले बोल रहे थे इनकलाब की गोलियां, दादी बहनों ने भी बाजी अपनी जान की, इस मिट्टी से तिलक करो ये धरती है लंदन। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। आओ बच्चों तुम्हें दिखाएं जाती हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो। આવી વાતો હજી આગળ આપણે કરતા રહીશું, પણ ફરીવાર રાવળદેવને હું દોર હોપું છું. જય માં ઉમિયા, જય ભગવતી, જય માતા. બહુ સરસ. જમવામાં દાળ ભાત શાક રોટલી હોય તો જમવાની મજા આવે એવો સરસ મજાનો આજનો આ સુંદર મજાના ડાયરાનો પ્રોગ્રામ, રામચંદ્ર ભગવાનનો દરબાર. સરસ રાજભા ગઢવીએ બહુ આપ સૌને આનંદ કરાયો. અને હવે કોઈ ઉભો મત થો, હું તો તમારો કોઈ દુશ્મન ન થ. હા, હવે કોઈ ઊભા ના થો મારી બહેનો. બે જ શબ્દો બોલું છું, કંઈક આપજો, પછી આપણે હાસ્યની વાતો કરીશું. આપ સૌ મને કદાચ ઈટીવી ગુજરાતીમાં માણતા હશો, ડીડી ગિરનાર ગમત ગુલાલમાં માણતા હશો, જીટીપીએલ ડાયરામાં માણતા હશો, અને આજે ભગવાન રામચંદ્રના આશીર્વાદથી આપ સૌને હરીને કાલાવાલા કરવા આવ્યો છો. તો જેટલા બેઠા છો સૌને વંદન કરું છું. બે શબ્દોમાં કંઈક માગું છું, આપજો. કે આપી શકો તો તમારી દોસ્તી માગું છું, આપી શકો તો તમારી દોસ્તી માગું છું, દિલથી દિલનો સહકાર માગું છું. અરે આટલા બધા અહીંયા બેઠા છો તો એક અડધી તાલીનો અવાજ માગું છું. હાલો ભરતભાઈ 2 મિનિટ. વાહ. દરેક યુવાન મિત્રો, માતાઓ, બહેનોની નમ્ર વિનંતી કે નાસ્તાનું આયોજન કરેલ છે તો શાંતિથી બેસે અને અહીંયા નાસ્તો આપવામાં આવશે સ્થળ ઉપર. નાસ્તો સવાર 5 વાગે છો, પણ હાલ તો લાવતા જ નહીં. નકર પછી નાસ્તો ભરત રાવલ ન સાંભળશે. આ એ તાલમેલ એટલે એટલે રજા આલીશું અમે, મોજ કરજો હો ને. ઓકે. મહેનત બહુ સારી કરી. અત્યારે મહેનત કરે ને સુખી થાય. આજના જમાનામાં હું હોય કે તમે હોય, મહેનત કરે સુખી થાય. ને કે મારા પાલનપુરમાં અમુક નબીરા છે, મહેનત કરવાની 24 કલાક ખાટલામાં રહેવાનું, આરામ કરવાનો, આરામ.
મેં એને કીધું લે પૈસા બીજા કમા એટલે કે પૈસા કમાઈને પછી મેં કીધું પૈસા કમાઈને તો તું બંગલો બનાય હડો કે બંગલો બનાવ પછી બધા મેં કીધું વધારે પૈસા કમાય તો બંગલામાં ટીવી લાવ ફ્રીજ લાવ હડો કે ટીવી લાવ ફ્રીજ લાવ પછી મેં કીધું પછી તારા પરિવાર સાથે બંગલામાં રહેવાનું જલસા કરવાના ને આરામ કરવાનો કે હાલ શું કરું છું હાલ આરામ જ કરું છું એટલું બધું પેટ્રોલ બાળીને મારે આરામ કરવાનો હોય તો હાલ આરામ જ કરું છું એટલે અમુક બેટો કદી ન પહોંચાય એટલે મજા કરજો જેમ રાજભાઈએ કીધું એમ કે ભગવાન દરેકને એક એક હથિયાર આપે છે એમને સાહિત્યની જ્ઞાનની વાતો આપી મને હથિયાર આપ્યું માતાજીએ ઓનલી ફોર હસાવા એટલે હસજો પેટ ભરીને અને જ્યાં મજા આવે ત્યો એમ એકદમ દિલથી આનંદ આવી જાય વાતમાં તો બે હાથ ભેગા કરજો તમારી એક તાલી ભરત રાવલના 10 જોક ફટાક દઈને બહાર આવશે સાહેબ હે એટલે આનંદ કરજો બીજું કશું કહેતો નથી શરૂઆત બાળકોથી કરીએ એક પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો કે ચેલેન્જ કોને કહેવાય તો છોકરાએ લખ્યું કે આખું પેપર કોરું છોડી દઈએ અને છેલ્લે લખીએ કે હવે તાકાત હોય તો પાસ કરીને બતાવો એને ચેલેન્જ કહેવાય સાહેબ કે હું ખોટી જગ્યાએ નહીં આવી ગયો હમણાં સ્કૂલોમાં રિઝલ્ટ હતો પરીક્ષાનો રિઝલ્ટ કાલે હતું અને આગલા દિવસે અમારા પાડોશી એના છોકરાને દોડ દઈને લાફો ખેંચી દીધો મેં કીધું ચમ મારો છો અલગી કાલે છોકરાનું પાસ ન પાસનું રિઝલ્ટ છે પણ મેં કીધું રિઝલ્ટ કાલે છે આજે શું કામ મારો છો કે કાલ હું બહારગામ જવાનો છું હા એટલું મોનો કરો એને નક્કી ખબર છે કે ખોટો રૂપિયા ફેલ જ પડવાનો છે મજા હમણાં મારા ઘેર ફોન આવ્યો મને કે ભરતભાઈ બોલો મેં કીધું હા કે તમે સ્કૂલમાં આવો મેં કીધું ચમ કે તમારો છોકરો ભણતો નથી તો હું તો સ્કૂલમાં જેમ કીધું ચો છે મારો છોકરો કે જુઓ છેલ્લી બેન્ચી છે હુર્યો મેં એને જગાડે મેં ચમ હુર્યો છું બસ કે કંટાળો આવે સાહેબ એવું ભણાવું જ છે મેં કીધું સાહેબે ફોન કર્યો તો ભણવામાં બરોબર નથી કે ના પપ્પા હું હોશિયાર છું સાહેબને કોઈ પ્રશ્ન કરો હવે સાહેબ મારા છોકરા સાથે શું અણબનાવ હતો પેલા બીજા વિદ્યાર્થીને પ્રશ્ન કર્યો મિત્રો વડીલને કહી દો ને હાલ નાસ્તો 10-15 મિનિટ તો બ્રેક મારો કારણ કે હાસ્ય ને નાસ્તાનો તાલમેલ નહીં થાય બાપ હા ને 20 મિનિટ અરે કોઈ નહીં જાય મા ઉપર ભરોસો રાખો રામ ભગવાન ઉપર ભરોસો રાખો કોઈ ઘેર નહીં જાય આગળ પોલીસ બિહાડી કોઈ ઘેર નહીં જાય બેહો તમે હોપડો મારી ચેનલ ફેરવી નો છે યાર સાહેબે બીજા છોકરાને પૂછ્યું કે ઉભો થા પરેશ આ શાનો નકશો છે પરેશ કે સાહેબ દુનિયાનો બીજા વિદ્યાર્થીને પૂછ્યું દિનેશ બેટા તું ઉભો થા આમાં અમેરિકા ચો આવ્યું તો દિનેશે લકડી લઈને બતાડ્યું કે આર યુ અમેરિકા પછી મારા છોકરાને પૂછ્યું યસ બેટા અમેરિકાની શોધ કને કરી મારો છોકરો કે દિનેશને મારો છોકરો ઉજિયાર જ ચલ્યા વાહ વાહ મારું અમૂઢ ગામ એવું સમજણું કે ભરત રાવલની એક એક વાતમાં સમજી પડે બાપ તમે તો મારા જ છો કે મારી વાતમાં સમજી પડો છો ને કે રાજભા મને બોલાવ એ બાજુ અમારે તકલીફ પડે અને આપણા ઉત્તર ગુજરાતની વાત કરું ગામનું નામ લેવું ગામનું નામ નહીં લેવું અડધો કલાક જોક્સ કીધા કોઈ હસ્યું જ ના એ બધો આમ તાજી રે મેં ગામના સરપંચને બોલા એમ કીધું શું છે ગામ છે કે શું છે કે શું છે શું છે અડધો કલાકથી જોક્સ કહું છું કોઈ તાલી નહીં પાડતું કોઈ હસતું નહીં કારણ શું છે હકી તમે તમારું ચાલુ રાખો એટલે હું ચાલુ રાખું કોઈ હસતું નહીં કોઈ તાલી નહીં પાડતું કારણ શું છે કે આખું ગામ બેરું છે તો મને શું કાલ આવ્યો એટલે મારા યોગેશભાઈ મને જો લઈ જાય છે તો સારી જગ્યાએ લઈ જાય છે વાહ બહુ મજા આ બાળક કેટલું ખુશ થયું આ સોફા સેટમાં બેઠું વિડીયો શૂટિંગમાં લઈ લો એની હસી બંધ નથી થતી એટલે મારો જોક્સે આગળ હેડ એમ નથી વાહ બાળક ખુશ થાય તો ભગવાન ખુશ થાય
બાળક ખુશ થાય તો ભગવાન ખુશ થાય. બાળકો ભગવાનનું સ્વરૂપ કહેવાય. મારા પાડોશી છોકરો કે ભરત કાકા કાલે પરીક્ષામાં ગાય વિશે નિબંધ પૂછાવાનો છે, શીખવાડો. મેં કીધું બેટા ગાય વિશે નિબંધ એકદમ ઇઝી, એકદમ સહેલો લખવાનું સપ્લિમેન્ટરીમાં કે ગાય આપણી માતા કહેવાય. ગાયને 2 શિંગડા આવે, 4 પગ આવે, 1 પૂંછડું આવે. ગાય માતાનું સફેદ દૂધ આવે. ગાય માતાનું સફેદ દૂધ આખો ભારત દેશ પીવે છે, શક્તિશાળી બને છે. આપણા ભારતના ક્રિકેટર શ્રી સચિન તેંડુલકર પણ ગાય માતાનું દૂધ પીને ભારત દેશને વિજય બનાવે છે. બોલો ભારત માતા કી. આખો નિબંધ શીખવાડ્યો, મગજમાં ફિટ કરી દીધો, પણ છોકરો નસીબનો ફૂટેલો. પેપર આલવા ગયો, નિબંધ ફરી ગયો. શીખી ગયો તો ગાય વિશે, પૂછોણો ક્રિકેટ. આપણો હોય તો પાછા આવીએ, નાના છોકરો પાછો ન પડ. એને શરૂ કર્યો ક્રિકેટ વિશે નિબંધ. હવે ક્રિકેટમાં ગાય કેવી રીતે લાવે છે તમારે જોવાનું. મોનિટર એને શરૂ કર્યો ક્રિકેટ વિશે નિબંધ. મારો પ્રિય વિષય ક્રિકેટ. ક્રિકેટમાં 11 ખેલાડી આવે. બોલર બોલિંગ કરે, બેટ્સમેન બેટિંગ કરે. દડો ચોગ્ગોય જાય, છગ્ગોય જાય, બાઉન્ડ્રી બારે જાય અને કોકના ખેતરમાં જાય. એ ખેતરમાં એક ગાય ઊભી હોય, ગાયને 2 શિંગડા હોય, 4 પગ હોય, 1 પૂંછડું હોય. ગાય માતાનું સફેદ દૂધ આવે. ગાય માતાનું સફેદ દૂધ આખો ભારત દેશ પીવે છે, શક્તિશાળી બને છે. આપણા ભારતના ક્રિકેટર શ્રી સચિન તેંડુલકર પણ ગાય માતાનું દૂધ પીને ભારત દેશને વિજય બનાવે છે. બોલો ભારત માતા કી. 200 શબ્દોનો નિબંધ 600 શબ્દોમાં લખ્યો. સાહેબ પેપર જોતો જોતો વિચારવા પડી ગયો કે આ ક્રિકેટમાં ગાય આવી ચોથી, અને આવી તો આવી પણ પછી જઈ ચો. સાહેબ કે ખોટી જગ્યાએ નહીં આવી ગયો. એ સ્કૂલ એવી હતી હો સાહેબ, એ સ્કૂલ એવી હતી ડેન્જર. એ સ્કૂલનો છોકરો વિદ્યાર્થીઓ એવા, સ્ટાફ એવો, ગોમ એવું આખું. એ સ્કૂલમાં ચેકિંગ આવ્યું, ચેકિંગ, ઇન્સ્પેક્શન. સીધું વર્ગમાં દાખલ થઈ ગયો. એક છોકરાનો ઉભો કરે કે બોલ શિવ ધનુષ કોને તોડ્યું? છોકરા કે મેં નહીં તોડ્યું. ઇન્સ્પેક્શન વાળા કે હું ખોટી જગ્યાએ નહીં આવી ગયો. વર્ગ શિક્ષકને પૂછ્યું કે આવું ભણાવો છો? વર્ગ શિક્ષક કે શું છે? અરે કે છોકરાને પૂછ્યું શિવ ધનુષ કોને તોડ્યું કે મેં નહીં તોડ્યું. એટલે વર્ગ શિક્ષક શું કે ખબર છે? એના સામું તો જુઓ પાપડ ભગવાન તાકાત નહીં. એ શિવ ધનુષ જતી તોડશે. ઝઘડો વધ્યો. આચાર્ય સુધી વાત પહોંચી. આચાર્યને વાત કરી કે તમે સ્કૂલના પ્રિન્સિપાલ આચાર્ય અને તમારી સ્કૂલનું શિક્ષણ આવું. એટલે આચાર્ય કે શાંતિથી વાત કરો. એટલે શું શાંતિથી વાત કરે? છોકરાને પૂછ્યું શિવ ધનુષ કોને તોડ્યું કે મેં નહીં તોડ્યું. અને વર્ગ શિક્ષક કે પાપડ ભગવાન તાકાત નહીં. એટલે આચાર્ય શું કે ખબર છે? આ છોકરાને છેલ્લા 7 વર્ષથી ઓળખું છું, એ વર્ગની બહાર નહીં જોઈએ, શિવ ધનુષ્યથી તોડશે. ઝઘડો વધ્યો. ગામના સરપંચ આયા. સરપંચને વાત કરી કે તમે ગામના સરપંચ અને તમારા ગામની સ્કૂલનું શિક્ષણ આવું. એટલે સરપંચ કી બેહીન વાત થાય. એટલે શિવ બેહીન વાત થાય. છોકરાને પૂછ્યું શિવ ધનુષ કોને તોડ્યું કે મેં નહીં તોડ્યું. એનો વર્ગ શિક્ષક કે પાપડ ભગવાન તાકાત નહીં. આચાર્ય કે 7 વર્ષથી ઓળખું બહાર નહીં ગયો. એટલે સરપંચ શું કે ખબર છે? એટલે યાર આટલા મોટા મોણા થઈને આટલી નાની વાતમાં શું ઓબાળો કરો છો? આટલા અધિકારી થઈને આટલી નાની વાતમાં શું ઓબાળો કરો છો? આ શિવ ધનુષ તૂટ્યું તો હોક તૂટ્યું, ખર્ચો હું આવી જોઈએ. પેલો ચેકિંગ કરતો કરતો નાહી ગયો. પણ મજા છે મિત્રો. આનંદ આનંદ કરજો. બીજો જીવનમાં આનંદ આવો જ રહેવો જોઈએ. આપણું જીવન પણ આવું જ હોવું જોઈએ. ભગવાને આ જન્મ આપ્યો છે ને, તો માણસનું જીવન પણ આવું જ હોવું જોઈએ. હસતા રહીએ અને બીજાને હસાવતા રહીએ, એ સાચું જીવન છે. જીવનમાં કોઈનો આત્મા ન દુભાય એવું કામ કરીએ, એ સાચું જીવન છે સાહેબ. એક પણ એવું ડગલું ન ચાલીએ કે કોકનો આત્મા દુભાય. આ પંચ મહાભૂતોનું ખોલ્યું છે. ભૂલો ગલતીઓ દરેકથી થાય છે, પણ જીવન એવું જ હોવું જોઈએ. હસતા રહીએ ને બીજાને હસાવતા રહીએ.
ગુજરાતમાં અમે પ્રોગ્રામ કરીએ, અમે રાજભા, મારી બેન લક્ષ્મીબેન, અમને ગુજરાતમાં વધો આવતો નથી, પણ ગુજરાત બહાર આઉટ ઓફ કન્ટ્રી કદાચ જવાન થાય તો ઇંગ્લિશ બોલવામાં આવે, ઇંગ્લિશમાં વાત કરવી પડે. સાહેબ, ઇંગ્લિશ ભાષા સાથે અંગ્રેજી ભાષા સાથે મને કોઈ વિરોધ નથી, પણ એક વાત ચોક્કસ છે કે ગમે એટલું અંગ્રેજી બોલતા આવડતું હોય, ગમે એટલું અંગ્રેજી લખતા આવડતું હોય, પણ કૂતરું પાછળ પડે એટલે હોડ હોડ તો કેવું. છેલ્લે તો આપણી ગુજરાતી પકડવી જ પડે. એટલે સાહેબ, આપણી ગુજરાતી ભાષા જેવી કોઈ ભાષા નથી સાહેબ. આપણી ગુજરાતી ભાષામાં પ્રેમ છે, લાગણી છે, હિંમત છે સાહેબ, માનવતા છે સાહેબ. સાચું એ સાચું જ છે. હે, બહુ મજા. એક જગ્યાએ તમારો ડાયરો ચાલતો તો આવો જ, અને મારો મિત્ર આવ્યો, મને કે ભરતભાઈ એક ભજન હું ગઉં. મેં કીધું ગો, તમે ગો. હવે મેં હા પાડી, એ ભજન ગાવા આવ્યો. મેં કીધું ભજન 5 મિનિટમાં પૂરું થઈ જાય, પણ આમ તો ભજન શરૂ થયું એન્ડ જ ના આવે. પબ્લિકે બંધ કરાય. ભજન કેવું, ભજનના શબ્દો સાંભળજો. એ ગલી મો ગલી સે, એ પહેલી ગલી સે, પહેલી ગલી માં બીજી ગલી સે, અલ્યા બીજી ગલી માં ત્રીજી ગલી સે, ત્રીજી ગલી માં ચોથી ગલી સે, અરે ગલી મો ગલી સે, પાંચમી ગલી સે, પાંચમી ગલી માં છઠ્ઠી ગલી છે. ઓડિયન્સ માંથી એક જણો ઉભો છે કે જેટલી ગલીઓ છે, પેલો કે 70, તો કે ઉતેર ઉતેર. એટલે અમારે રોજ બોર્ડની પરીક્ષા, મારી માતાઓ બહેનો મજા આવતી હોય તો તાલી પાડો. તમારો દીકરો ભાઈ બોલી રહ્યો છે બાપ, કેમ કે તમારી એક તાલી ભરત રાવલની હિંમત વધી જાય છે બાપ. અને અમારી ડિગ્રી તો HP કહેવાય, અમે હરખ પદુડા કહેવાય સાહેબ. ઓડિયન્સમાંથી એક તાલીનો ગગડાટ મળે સાહેબ તો અમારા પોરા છૂટી જાય સાહેબ. બહુ મજા. પહેલા નાના નાના મકાનો હતા તો લોકો પોતાની કુળદેવીનું નામ લખાવતા. પહેલાના જમાનામાં ચામુંડા કૃપા, શક્તિ કૃપા, મેરડી કૃપા. હવે જમાનો થોડો હાઈફાઈ આવી ગયો, મોટા મોટા બંગલા બની ગયા એટલે બોર્ડે ફરી ગયો. મોટો બંગલો હોય, દરવાજા આગળ મોટું બોર્ડ માર્યું હોય, કેવું, કૂતરાથી સાવધાન. હવે મકાન માલિક પોતે બોર્ડના નીચે ઉભો હોય, કૂતરો કને સમજવો. નજર દોડાવો મિત્રો, જ્યાં જુઓ તો તમને આનંદ મળે. આજે તો ભરત રાવલ ભાગશાળી છે કે મારા યોગેશભાઈ મને આપણા ગામમાં લાવ્યો છે, ને કે મારે હસાવા તો ઘણી જગ્યાએ જવાનું થાય. હમણાં જેલમાં છે તો જેલમાં કેદીઓ ને હસાવા. એ તો બધા કેદીઓ બેઠા હતા, કેદીઓ. હવે કેદીઓને તો સારું શું કેવું. તો મેં તો માતાજીનું નામ લઈને પ્રોગ્રામ શરૂ કર્યો કે જે જેલમાં કૃષ્ણ ભગવાન જન્મ્યા હતા એવી જેલમાં રહેવા વાળા મારા કેદી ભાઈઓ. એટલે એક કેદી ભાઈ ઉભા થયા કે કૃષ્ણ ભગવાન તો જન્મ્યા ને એવા તરત નાહી ગયા હોય તો વી વર્તી હડીએ છીએ. કોઈ ભાવ નહીં પૂછતું, જોમીને નહીં મળતા. એ પ્રોગ્રામ સક્સેસ કર્યો. બહાર નીકળતો તો એક કેદી પાછો આવ્યો મારા સામે. મને કે તમારે જેવો હોય કાયમ રહેતો હોય મજા આવે. મને અહીંયા જેવો સમજ્યા. રોજ બોર્ડની પરીક્ષા. એક જણો તો ચશ્મા પહેરીને હુઈ ગયો. મેં કીધું દાડે તો ચશ્મા હો પહેર્યા, રાતે ચમ પહેર્યા છે. એટલે કે સપનું આવે તો દેખાતું નહીં. કેવો ડેન્જર ડેન્જર ભીટકો. વિચાર કરો, વાત ના પકડજો. એક જણો દાજી જતો હોય ગાલે. મેં કીધું શું થયું? હવે દાજી જ્યો. મેં કીધું કેવી રીતે દાજી જ્યો? એટલે કે ઇસ્ત્રી કરતો તો ને ફોન આવ્યો. આખી ઇસ્ત્રી તો આપી દીધી. વિચાર કરો કેટલો ખોવાઈ ગયો છે. મજા. કોઈને ખોસી થઈ જાય તો માફ કરજો. આજે તમારા બધાના ઘરમાં ટીવી છે, નો ડાઉટ. બધાના ઘરનું ટીવી છોડીને આજે આ સરસ મારા રામચંદ્ર ભગવાનના આ સરસ મજાના આ સુંદર ડાયરામાં આપ બેઠા છો. ધન્યવાદ.
ને કે મને એક જણો મળ્યો મને કે ભરતભાઈ મારા ઘેર ચોર આયા ને ચોર તે ગોદડો લઈ ગયા કબાટ લઈ ગયા ઘઉં લઈ ગયા પૈસા લઈ ગયા ખાલી ટીવી ના લઈ ગયા હું કે ચમ ટીવી ના લઈ ગયા કે ટીવી હું જોતો તો એ કેટલો મશગુલ બની ગયા ટીવી જોવા કે બધું હાવરી ગયા પણ એને ખબર ન પડી સાહેબ પણ મારો કહેવાનો ભાવાર્થ એ છે મારી માતાઓ બહેનો કે પહેલાના જમાનામાં ટીવી નતા આ ટીવી ચેનલો નથી આ ભાત ભાતની ચેનલો નથી એટલે ગામના ઓટલે બેસીને ઘરડા લોકો સુખ દુઃખની વાતો કરતા હતા પણ જ્યારથી આ ટીવી આવી ગયું છે ને આ જાત જાતની ચેનલો આવી ગઈ છે ને માણસ બદલાઈ ગયો સાહેબ મારો પરિવાર ને મારું ટીવી ક્યાં સંસ્કૃતિ અટકશે સાહેબ હવે તો વધુ અધરામ પૂરું તો વોટ્સઅપ ઇન્ટરનેટ ને ફેસબુક આવ્યું છે લોકો એમ કે છે કે વોટ્સઅપ ઇન્ટરનેટથી માણસ એકબીજાના નજીકમાં આવે ભરત રાવલ જાહેરમાં કે છે સાહેબ એ તો એક ઝેરોક્સ છે સાહેબ અહીંયાના ભાવથી સામ સામે હૃદયથી હૃદય ન મળે ને તો સાચો પ્રેમ કદી ઉદ્ભવતો નથી સાહેબ આ મોબાઈલ વોટ્સઅપ એ તો બધું ઝેરોક્સ છે સાહેબ વાત સાચી છે એમાં કોઈ પણ સાચા ભાવથી તમે અહીંયાના ભાવથી અત્યારે ભાઈ ભાઈને અઠવાડિયે કે મહિને મળતા હોય એવા ધંધામાં ફસાઈ ગયા હોય સાહેબ વોટ્સઅપ પર જ વાત ચાલતી હોય ચા બેઠું ચા પીવું છે કોફી પીવી તો આવી જાય ખેતલા બાપજી આવી જાય અઠવે આવીએ બધું ફોનમાં જ થાય વાહ મિત્રો મારી કોઈ પણ આઈટમ તમને ગમતી હોય તો પણ કહેજો તમારી ફરમાઈશ 100% પૂરી કરીશ મારા યોગેશભાઈને પટેલને મારો એક જોક્સ ગમે છે આપણું ગુજરાત સંતોની ભૂમિ છે સાચો સંત હોય ને ત્યાં હું તમે બધાએ નમી જઈએ સાચો સંત હોવો જોઈએ પણ ગુજરાતના અમુક ભોળા ગામડા છે જો શિક્ષણનો અભાવ છે તો ધુતારા પહોંચી જાય છે ગામને લૂંટવા એક ગામમાં નકલી બાપજી બનીને એક ભાઈ ઘૂસી ગયા નકલી બાપજી ગામમાં જઈને બોર્ડ માર્યું કે એક દિવસની મુલાકાત લ્યો અને જીવનનો બધો દુઃખ દૂર કરો બોર્ડ વાંચીને મંડપમાં 5000 પબ્લિક આવી ગઈ નકલી બાપજી બન્યા હતા ને સ્ટેજ ઉપર આવ્યા નકલી બાપજીએ પબ્લિકને કીધું કે તમારે દુઃખ દૂર કરવા છે પબ્લિક હો બાપજી તો બાપજી કે હું જે શરીરનું અંગ વાળું એ તમારે વાળવાનો પબ્લિક હારું બાપજી કે વચ્ચે બોલવાનું નહીં પબ્લિક હારું બાપજી કમિટમેન્ટ નક્કી બાપજી કે ચલો પદ્માસન વાળો બધોય પદ્માસન વાળ્યું એક જણી કે મારે ટોટીઓ નહીં ચડતો પેલી કે લાત માર ચડી જાય 10 મિનિટ પદ્માસન રહ્યું પછી બાપજીએ પદ્માસન ખોલ દીધું પછી બાપજી કે ચલો ઊંડો શ્વાસ લ્યો તો બધાએ ઊંડો શ્વાસ લીધો પણ થોડી વાર થઈ અને મોટો લોચો થયો બાપજી નાઈ વહી આ પબ્લિકને ખબર નહીં બાપજી નાઈ વહી પણ પબ્લિકને ખબર નહીં તો બાપજી તો સ્ટેજ ઉપર હેઠા પડ્યા પબ્લિકે બાપજી પડ્યા આપણે પડો તમે જુઓ તો મંડપમાં બધો હોય જેમ કે બાપજી કરે એમ કરવાનું છે બાપજી તો વહી વધારે ચડી તો બાપજી તો સ્ટેજ ઉપર આળોટવા મળ્યા એટલે કે બાપજી આળોટું છે આપણે આળોટો તમે જુઓ તો મંડપ રમણ ભમણ કોઈનો ભોળો ફૂટ્યો કોઈનો પેન્ટ ફાટ્યો બાપજી તો વહી વધારે ચડી મોઢામાં ફેણ આવ્યો તો બાપજી તો ઉછળવા મળ્યા એટલે કે બાપજી ઉછળું છું તું મને ઉછાળ હું તને ઉછાળું હમા ઢીસા ઢીસ આવી ગયા મંડપમાં પટકમ પટકી થઈ ગઈ કોકને તો 5 વર્ષ જૂની દાંત છાપ કરી નથી આજ મોકો જ મળ્યો છે લ્યા આવ્યો છે કોને ખબર કે બાપજીને તો વહી આવી છે લ્યા ડોલ ભરીને પાણી સોટ્યું ઠેકોણા લાયા બાપજી જોયું આ શું થઈ ગયું આવડા ઢેમઠો તો ગુજરાતની જનતા કેટલી ભોળી છે આટલું બધું લાગ્યું છે છતાં બી શું કે છે બાપજી અમારી કરણી કાચી બાપજી બાપજી અમારી કરણી કાચી બાપજી તમે ઉછળ્યા ને એના કરતા મેં 4 ગણો ઉછળ્યો છો અરે બાપજી તમે જે પલટીઓ મારી ને એના કરતા મેં ડેન્જર પલટીઓ ખાધી છે
અમે તો ફેટ્યો ખાધીશું ફેટ્યું. પણ અમારી કરણી કાચી બાપજી, તમારા મૂઢામાં આવ્યો ફેણ, પણ અમારા મૂઢામાં ફેણ ના આવ્યો બાપજી. વાહ મોજ વાહ, બહુ સરસ મજા આવતી. તો એકવાર મારા રામચંદ્ર ભગવાન માટે તો તાલી પાડો. બહુ મોજ. પાલનપુર કદાચ આવ્યા હશો બધાય. પાલનપુરમાં દિલ્હી ગેટનો ચોક છે, અમારી મેન બજાર. એક જણો ઊભો તો માથામાં લાગ્યું તું, હાથમાં લાગ્યું તું, પગમાં લાગ્યું તું. મેં કીધું આટલું બધું લાગ્યું છે, હેડ ઘેર મૂકવા આવું. એટલે કે ઘેરથી તો આવું જ છું. ઘેર ફટકાર્યો હતો. ભણના દીકરા હાચું નહીં બોલતા. ગામમાં મૂછ ઉપર લેબુ ઠેરીને ફર્યો અને ઘરમાં કાગળના વાઘ થઈ જાય. એક જણાને ઓખ ફૂલી ગઈ હતી, ઓખ. મેં કીધું શું થયું? અરે કોઈ વાતમાં દમ નહીં. મેં ના ડોળો ફૂલી ગયો, કોક તો થયું છે ને. કે કોઈને કહેતો નહીં, ભરત મારી પત્નીએ ફૂલ માર્યું, ફૂલ. મેં કીધું ફૂલ માર્યુંમાં ડોળો ફૂલી ગયો? એ એકલો ફૂલ નતું, હાથે માટીનું કુંડું હતું. તો એમ કે ફટકાર્યો. બળના દીકરા હાચું નથી બોલતા. ગામમાં મૂછ ઉપર લેબુ ઠેરીને ફરે, ઘરમાં કાગળના વાઘ થઈ જાય. તમે જો નોકરી કરતા હોય, નોકરી એટલે પટાળા પર ચો વટ બતાવશી, એ પોણી લાય, એ કચરો વાળ, આવો વટ બતાવશી. હવે એ જ વટ ઘેર આવશે, દિવસ છે, અજવાળું છે, ઘરની લાઈટ ચાલુ છે, ઓફિસનો પાવર મગજમાં છે, અને શું કહે આ અજવાળું છે ને ઘરની લાઈટ કને કરી છે? દિવસ છે ને. એટલે એમના ધર્મપત્ની રસોડામાં રસોઈ કરતા હોય તો એમનો અવાજ આવે, મેં કરી છે. કેમ મેં કરી? આ ના દેખાય જ કરવી પડે. સીધું જ ચેનલ ફરી જાય. શ્રી મોરારી બાપુએ બહુ સરસ ગાયું છે રામાયણમાં. મને એક પંક્તિ યાદ છે. શ્રી મોરારી બાપુ શું કહે છે આવા લોકો માટે જે ગામમાં મૂછ ઉપર લેબુ ઠેરીને ફરે છે અને ઘરમાં કાગળના વાઘ બની જાય છે? એમના માટે શ્રી મોરારી બાપુ એક જ ઈશારો આપ્યો છે રામાયણમાં. શું કહે છે? કે કોણ સાજો ને કોણ સરાયું ને કોણ દોરી ખેંચનાર. એ કોણ સાજો ને કોણ સરાયું ને કોણ દોરી ખેંચનાર. એ જીવતા રાખીને જીવ લેતી એ તો કેવી હશે તલવાર. રુદા કેરા મ્યાનમાં રહેતી, ક્યારે ક્યારે બહાર નીકળતી. બોલો તમે બંગલા બોલો, હૈયા કેરી હાટડી ખોલો. અરે ભાડેલું જીભથી ભાખો, રુદામાં સંગરી રાખો. વાહ. ભાઈ કે છે મારી પત્ની જેમ કહું કરે, હું એમ કહું કે 1 કલાક તડકામાં ભીરે તો 1 કલાક તડકામાં ભીરે. હું એમ કહું કે આખો દિવસ ઘરનો કચરો વાળ તો ઘરનો કચરો વાળે. હું એમ કહું કે ફોનસ લઈને ઉભી રહે તો ફોનસ લઈને ઉભી રહે. પણ ચાણે હું વાહન ઉટકતો હોય તાણે, અલ્યા તું વાહન ઉટકે તો પેલી ફોનસ લઈને ઉભી જ રહેવાની છે ને. આવા ધરતી પર માણસો છે સાહેબ. સાહેબ તમારા હસતા ચહેરા દેખી ભરત રાવલનું હૈયું ઓળખાય છે. કોઈ ફોર્માલિટી નથી કરતો, પણ એક વાત ચોક્કસ છે સાહેબ, આ કોકને હસાવવું ને, કોકના મનને ખુશ કરવું ને, એ પણ એક પુણ્યનું કામ છે સાહેબ. એ પણ એક પુણ્યનું કામ છે. આજે તમારા બધાના હૈયું હરખાય છે, તમારા મનની અંદર આનંદ છે. તમારી કોઈક એવી દુઆ મળી જાય કે અમારું ભવિષ્ય ક્યાંથી ક્યાં નીકળી જાય સાહેબ. એટલે હું તમને સલાહ નથી આપતો, પણ જીવન પણ આવું જ રાખજો. થાય તો કોઈનું ભલું કરજો, અને પાટીદાર સમાજને કંઈ કહેવાનું નથી સાહેબ. મારા યુવાન મિત્રોને એક ફરમાઈશ છે, લઈ લઉં પછી મારી બહેનને રજૂ કરું. લક્ષ્મી ઠાકોર સરસ મજાનું ભજન લોકગીત આપણને સંભળાવશે. બનેલી ઘટના કહું સાહેબ, મજા આવે તો યુવાન મિત્રોએ બહુ સારી મહેનત કરી છે આ પ્રસંગને 4 ચાંદ લગાવવા માટે. ખાસ યુવાન મિત્રો માટે આઈટમ. એક હોટલમાં પતિ પત્ની જમવા બેઠા સામ સામે. આ આઈટમનું શૂટિંગ કરી દીધું છે, ટેલિકાસ્ટ થયું નથી, પણ તમે મારા પોતાના છો એટલે રજૂ કરી દઉં છું. હોટલમાં પતિ પત્ની જમવા બેઠા સામ સામે. જમવાનું થોડું ચાલ્યું એટલે પત્નીએ પતિદેવને કીધું, વાભળો તો બોલો કે હું છે કે પેલો પાછળ બેઠો મારો હમ તાક. હવે પેલો બિચારો સીધો મારા જોડે હોકે તાકતો હોટલમાં ખાવા લાવ્યો છું, રૂપિયા ખર્ચીને હારી હોટલમાં તને જમવા લાવ્યો છું, મને ખા ને યાર. થોડું જમવાનું ચાલ્યું, પાછું પત્નીએ પતિદેવને કીધું, વાભળો તો બોલો કે હું છે કે પેલા વધારે તાક. હવે એના પતિનું મગજ જો એના પતિએ શું કીધું, વાતમાં દમ હોય તો તાલી પાડજો. એના પતિ એને કીધું કે વધારે તાક છે, એ તને કેવી રીતે ખબર પડી? તું તાકતી છી તો કે